જય સ્વામિનારાયણ. તારીખ 5/3/2024 મહાવદ દશમ મંગળવાર. સોરઠમાં હાટીના માળિયા ગામે હાટી દરબારોમાં બહુ સારો સત્સંગ હતો. તેમાં દરબાર બાબુભાઈને તેમના કૌટુંબિક ક્લેશના લીધે ગરાસ છીનવાઈ જતાં આર્થિક સંકળામણ થઈને વ્યવહારિક ઘણું દુઃખ થયું. એ સમયે મૂળ અક્ષરમૂર્તિ ગુણાતીતાનંદ સ્વામીને વિશે અનન્ય નિષ્ઠાવાન હરિભક્ત મીઠાભાઈ ઠક્કર જૂનાગઢ શ્રી રાધારમણ દેવના દર્શને સ્વામીનો સમાગમ કરવા આવતા હતા. એ સમયે દરબાર બાબુભાઈના માતુશ્રીએ એક પત્ર લખાવીને ગુણાતીતાનંદ સ્વામીને એ બાબતની જાણ કરાવેલી. તે સમાચાર સાંભળીને સ્વામી કહે, દરબાર વતી અમે શ્રી રાધારમણ દેવને પ્રાર્થના કરશું જેથી તેમનો બધો ગરાસ પાછો મળે અને દરબાર શ્રી રાધારમણ દેવની સેવા કરે. આમ કહીને સ્વામીએ આશીર્વાદનો પત્ર મીઠાભાઈ ઠક્કરની સાથે માળિયા હાટીના મોકલાવ્યો. ગુણાતીતાનંદ સ્વામીના આશીર્વાદથી પરિવારમાં ગરાસ બાબતે સર્વે સુખદ સમાધાન થયું ને બાબુભાઈને પોતાના હકનો બધો ગરાસ પાછો મળ્યો. તેથી તેમણે જૂનાગઢ શ્રી રાધારમણ દેવને આંબાનો બાગ અર્પણ કર્યો, જે બાગમાં 300 જેટલા નાના મોટા આંબાઓ હતા. આ આંબાવાડિયાના દસ્તાવેજનો લેખ કરીને સદગુરુ ગુણાતીતાનંદ સ્વામીને અર્પણ કર્યો. તેથી સ્વામી ખૂબ જ રાજી થયા અને સ્વામીએ માળિયા હાટીના ગામે ધ્યાની સદગુરુ ભગવાનદાસ સ્વામી તથા બીજા 2 સંતો તથા પાળાઓને રાખ્યા ને એ બાગની કેરીઓ વર્ષો સુધી રાધારમણ દેવને થાળમાં ધરાવાતી તથા રસ રોટલીની રસોઈમાં સંતો ભક્તોના ઉપયોગમાં આવતી. આ હાટીના માળિયાના મીઠાભાઈ ઠક્કરને ગુણાતીતાનંદ સ્વામીના વિશે અત્યંત નિષ્ઠાભાવ હતો. તેઓ શ્રીહરિના એકાંતિક ભક્ત અને સ્વામીના અતિ કૃપાપાત્ર હતા. સ્વામીના સમાગમે શ્રીહરિની ઉપાસનાને તેઓ કાયમ દ્રઢપણે સર્વોચ્ચ સમજતા હતા. સંવંત 1897ની સાલમાં તેઓને ક્ષયરોગ લાગુ પડ્યો. ઘણા ઉપચારો કર્યા પરંતુ કોઈ દવા લાગુ પડતી નહોતી. પરિવારજનો અંધશ્રદ્ધાને દોરાધાગા વગેરેમાં માનતા હોવાથી એમને દોરાધાગાનો સહારો લેવા સારું દબાણ કરતા હતા. પરંતુ મીઠાભાઈ પોતે શ્રીહરિના વિશે અનન્ય ભાવ હોય, જે કાંઈ પ્રારબ્ધમાં હશે એના સર્વ કરતા હરતા તો એક શ્રીહરિ જ છે. વળી પોતે ઈષ્ટદેવ શ્રીહરિનો જ આશરો છે, તો કોઈ દેવદેવી કે દોરાધાગા કરનારાઓ પાસે આ શિર હવે નહીં નમે એમ માનતા. એમના પરિવારજનો એમને ઘણું દબાણ કરતા, પરંતુ પોતે પોતાના નિશ્ચયમાં અતિ અડગ હતા. એક વખતે તો પરિવારજનો કોઈને બોલાવીને લાવ્યા તો પોતે ખાટલે શૂરવીર થઈને બેઠા થઈ ગયા અને બોલી ઉઠ્યા છે, હવે મારો દેહ રહે કે ન રહે, પરંતુ આ મુખમાં એક સ્વામિનારાયણ મહામંત્ર અને દોરા ધાગાના નામે આ એ પ્રભુની પ્રસાદીની બેવડી કંઠી જ રહેશે. બાકી કોઈ એલફેલના દોરા ધાગા હવે આ દેહ છતાં ક્યારેય પહેરીશ નહીં. આમ પોતે અતિ અડગ રહ્યા. એમને શરીરે ક્ષયરોગ વધતો ચાલ્યો ને પોતાને મનમાં થયું કે અંત સમૂહ આવે એ પહેલાં ગુરુદેવ ગુણાતીતાનંદ સ્વામીના દર્શન થાય તો સારું, પછી ભલે શ્રીજી મહારાજ મને ધામમાં તેડી જાય. એમ એમના દીકરાઓને કહીને જૂનાગઢથી ગુણાતીતાનંદ સ્વામીને દર્શન સારું તેડી લાવવા કહ્યું. આ સમયે સ્વામી માંગરોળમાં વિરાજમાન હતા. ત્યાં એમના દીકરાઓએ આવીને સ્વામીને એમના પિતાજીનો સંકલ્પ કહ્યો. સ્વામી એમને દર્શન દેવા સારું તુરત જ ગાડામાં બેસીને હાટીના માળિયા પધાર્યા. સ્વામીના દર્શન થતાં જ જાણે મીઠાભાઈને તો દેહનું તમામ દર્દ ભૂલાઈ ગયું. સ્વામીનું એમના દીકરાઓ પાસે પૂજન કરાવ્યું. ખુરશી નંખાવીને સામે બેસાડ્યા. સ્વામીએ માથે હાથ મેલ્યો ત્યારે તેઓને આંખમાં આંસુ આવી ગયા અને હાથ જોડીને બોલી ઉઠ્યા કે સ્વામી, મને આપના દર્શનની તાણ હતી, હવે આપ મને શ્રીહરિના ધામમાં મોકલી દો. એ સાંભળીને એમના પરિવારમાંથી કોઈ બોલી ઉઠ્યું કે સ્વામી, હાલ સુધી તો એ અમને દોરાધાગા કરવાની જ ના પાડતા હતા, હવે તો કાંઈ વેદું કરવાની પણ ના પાડે છે, તો હવે આપ કાંઈક કહેશો તો જ એવો માનશે.
એ સાંભળીને સ્વામી એમના પરિવારજનો પ્રત્યે બોલ્યા, જે જુઓ ભાઈઓ, દોરા ધાગા તો લુગડા ગોદડાને આ ખાટલાના વાણમાં પાર વિનાના છે. આશરો તો કાયમ એક ભગવાનનો જ રખાય, બાકી ભગવાન સિવાય જીવનો કોઈ સાચો વેદ છે જ નહીં. એમ કહી મીઠાભાઈ સામે જોઈને સ્વામી વળી બોલ્યા, જે મીઠાભાઈ, અમારે હમણાં તમને ધામમાં મોકલવા નથી. હજુ સત્સંગમાં તમ જેવા મોટેરા ભક્તોની ઘણી જરૂર છે. અમે તમારા સારું જૂનાગઢથી એક સારા વેદ મોકલીએ છીએ. તમો એ કહે તેમ વેદું જરૂર કરજો. સ્વામીની વાત સાંભળીને મીઠાભાઈએ હાથ જોડ્યા અને કહ્યું, જે ભલે સ્વામી, જેવી તમારી મરજી. આમ મીઠાભાઈને ઠાકોરજીને ધરાવેલી પ્રસાદીનું પાણી પાઈને ગુણાતીતાનંદ સ્વામી ત્યાંથી પરત જૂનાગઢ પધાર્યા. સ્વામીએ જૂનાગઢ આવીને મંદિરમાં શ્રીજી મહારાજને પ્રાર્થના કરી કે, હે મહારાજ, મીઠો તમારો સાચો અનન્ય ભક્ત છે. એથી એને સાજો કરવો એ તમારા હાથમાં છે. એ કોઈ બીજા વેદની પાસે દવા દારૂ કરતો નથી. તો આપ એને વેદ બનીને સાજો કરજો. હજુ એની પાસે અમારે સત્સંગના ઘણાય કાર્ય કરાવવા છે. આમ સ્વામીની અરજ સુણીને પછી તો ખુદ શ્રીહરિ એમના ઘરે વેદનું રૂપ ધારણ કરીને પધારતા અને એમને વેદું કરીને થોડા સમયમાં સાજા કર્યા. શ્રીહરિના અનન્ય આશ્રયે ખુદ પ્રભુ પધારીને એમને સાજા કર્યા. સદગુરુ દેવાનંદ સ્વામીએ એમના કીર્તનની પંક્તિમાં લખ્યું છે કે, વેદ મિલા વ્રજ રાજ વિહારી ઔષધ અમૃત પાયા. અસ્તુ. જય સ્વામિનારાયણ. સદગુરુ ગાથા તથા સોરઠી સત્સંગમાંથી.